ગૌરી ને વાહ ભાઈ વિશાલભાઈ જો ભાઈ વિશાલ ભાઈ જો એક પાખડ આવી ગઈ છે અને સાખડી આવી છે પાખડ ને ભાઈ જો ભાઈ સુરેશભાઈ ધોનીભાઈ ને એક મોટો જબર કેસલો આવ્યો ભાઈ ગવડો હે કેસલો અંદર જોરદાર છે અરે વાહ ભાઈ હા જો ભાઈ ભીમભાઈ પાછું નાખી દીધું કમળણ અહીંયા અને ભાઈ કચલો એક આવી ગયો છે મોટો ભાઈ ને હે ને ભાઈ એક કચલો આવ્યો છે જો ભાઈ અવડો મોટો કચલો તમે જોઈ શકો છો ભાઈ પહેલી વાર હે ને અવડો મોટો કચલો આવ્યો એ પણ દોરવામાં હો ભાઈ તો ભાઈ આપણે હે ને કાંઈ બીજા કમળમાં આવ્યું નહીં પાછું એક કાઠીઓ લઈને એવા છે આ બાંધવાનો છે આમ તો શીકણો સાકું કાઢી છે ભાઈ તો ભીમભાઈ છે ભાઈ અને તો જો ભાઈ આ એને કાપવાના હે ભાઈ ભાઈ જો હા જો ભાઈ જો ભાઈ હા ભાઈ ભીમભાઈ હે ને કાપવા મળ્યા છે કાઠિયાના 3 બટકા કર્યા છે ને ઓલા કમડળમાં હે ને પાછા બાંધી દેવાના કારણ કે એક કમડળમાં કાંઈ વસ્તુ કચલો કે ઝીંગો કાંઈ વસ્તુ નહીં આવ્યું ને એના માટે હે ને ભાઈ નવી દોર બનાવવાની છે એ બે હે ને 3 આપણે કમડળમાં છોડી નાખવાના છે અને આ બાંધવાના છે અને આ બાંધીને તમે જુઓ ભાઈ હા જો આવી રીતના બાંધી દેવાના ભીમભાઈ બાંધી રહ્યા એમ જો ભાઈ કેવી રીતના ગાળીઓ કર્યો હા જો બંધ થઈ ગયું છે ઓકે કામી અને હજી એક છે આ માથું છે જુઓ હા જો કેમ પણ આંગળી નાખી ટેસલી આંગળી જો બધું વૈસલું સારો કાઢે છે હાલો ભાઈ હવે પછી બાંધી દઈએ ને પછી નાખી દઈએ તો મિત્રો ફાઇનલી એને ભીમભાઈ એને પહેલી વાર ભાઈ કચલો પકડ્યો છે ઈથી કમડળમાં આવ્યો છે હું તમને બતાડું છું વાહ ભાઈ વાહ તો જુઓ ભાઈ થોડો મોટો કચલો આવી ગયો છે જુઓ ભાઈ અરે વાહ ભાઈ વાહ ભીમ હા જો ભાઈ આ ભાઈ પકડ્યો જુઓ ભાઈ અરે વાહ ભાઈ વાહ ઈથી કમડળમાં આવ્યો ઓ ભાઈ આમ જુઓ આ જો ખાય કાપી નાખું લીંગા 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 ને કાપરે લીંગા નો પકડ્યો કેમ હા છેલ ને માવા કાઢ લે ભીમભાઈ પાછું નાખી દીધું કમળણ અહીંયા અને ભાઈ કચલો એક આવી ગયો છે મોટો તમને ઉડો મોટો આવી ગયો ભાઈ પહેલી વાર આવ્યો છે એથી કમળમાં હો ભાઈ જો ભાઈ ભીમભાઈ જોવે છે કે આમાં કાંઈ કચલો બચલો આવ્યો કે નથી આવ્યો ભાઈ દોરીથી ચેક કરી રહ્યા છે અહીં દોર નાખેલી છે હવે જો ભાઈ તેમને હે ને દોર ઊંચી કરી રહ્યા છે ભાઈ કમળને જો ભાઈ કેમ પણ પાણકા ઉપર ઊભા છે અને ભાઈ લોટ એવા આવી રહ્યા ને કે બહુ રસ આવી રહ્યા તો ભાઈ કાંઈ ન આવ્યું ભાઈ ખેલ વી ગઈ આપણી બધી બાજી આ વાંધો ને પાછા નાખી દઈએ પછી પાછા જોવા આવશે તો ભાઈ જો વિશાલભાઈ તેમનું કમળળ જોવી રહ્યા છે અને ભાઈ જો પેલા કમળમાં કાંઈ આવ્યું નહીં પાછું નાખી દીધું હતું નહીં ત્યાં એની જગ્યા ઉપર અને જોવો ભાઈ કેટલો તોફાન દરિયો છે ને ભાઈ જોવો ભાઈ એ ઓ ભાઈ કાંઈ ન આવ્યું વેકરો આવ્યો એમને પાછું ભાઈ જો ભાઈ જોયું છે કમળ ભાઈ કાંઈ ન આવ્યું ભીમભાઈના કમળમાં કાંઈ ન આવ્યું એક જ ખાલી એક કચલો આવ્યો એ આવ્યો પછી ભાઈ ને એક કચલી આવી છે એ ભાઈ નાની એમથી આવી ગૌરી ને વાહ ભાઈ વિશાલભાઈ જો ભાઈ વિશાલભાઈ કેટલા ખુશ લીંગા ને ભાંગવાનો હા ભાઈ લીંગા ને ભાંગવાનો ભાઈ એમને પકડવાની છે હા જો ભાઈ લીંગા ભાંગા વગરની પકડવાની છે ભાઈ હવેથી ભાઈ પકડ અરે વાહ બે હાથ એક લીંબુ પકડી ગયો ને ભાઈ એલા ભાઈ આ એક કસલી ને પકડી શકતા બોલો અલા બાપા હાલા ભાઈ તું કરી દે માણા લાગ્યો હવે હું થાય તો પકડ મને આગળ છોટી જાય બે રાત કરી જે તાની હું દીજા દે ખબર એલા ભાઈ આમાંથી ભાઈ વિશાલભાઈ પકડો નથી પકડાય અરે હું તો હાથ પકડે નકર આને તો હું પકડ એમ રેમ તો કરતો હોય તારથી હા દો ભાઈ ભીમભાઈ કમજોર શું કર્યું પણ કાંઈ ન આવ્યું ભાઈ કમજોર ફેલ ગયું છે ધોનીભાઈ ને એક મોટો જબર કેસલો આવ્યો ભાઈ ગવડો હે કેસલો અંદર જોરદાર છે અરે વાહ ભાઈ હા જો ભાઈ આપણે
પેલી જુઓ ભાઈ કવડો કચલો જો ભાઈ ઉડો કચલો આવી ગયો ભાઈ તો જાય હો હા તો ભાઈ મોજ આવી હો ભાઈ દરિયામાં જુઓ ભાઈ શાખનો તો ઢેકલો કરી નાખો ભાઈ એટલા તો ભાઈ જુઓ ભાઈ ડિસ્કામાં ભાઈ બે કચલા આવી જશે તો ભાઈ ધોનીભાઈ કાઢી જશે હવે તો શરૂ જ રહે આવવાનું અહીંયા મારા જુઓ ભાઈ બસ સી ખરી વાપરે જી એક અહીંયા છે જરૂર કાટ્યો ફૂકાઈ અને એક કાંટિયો હુકાઈ ગયો જુઓ ભાઈ કાટ નાખો લીંગ આપો તો ભાઈ કવડો મોટો આપણે કાટ્યા હા તો ભાઈ કેવા કવડી જાય નું નક્કી નહીં હો મૂકી જાય એ તું બેડી બેન છે ચાલો પકડો ભાઈ હું શું આ કેટલે કવડી ઓય ન્યા ઓય બાપા હા તો કાપી નાખો મોઢેથી હવે એનું લીંગુ ભાંગો બીજું લીંગુ છે કે હા પકડી લીધું મેં હાલો મૂકી. હા હા કવડીજી જો ભાઈ હેલ પૂરા હા ભાઈ જો હાલો કાટ નાખશે ને હા હા આના લીંગા કાપી નાખો ભેગા હા કાપી નાખો તો ભાઈ જો એક પાખડ આવી ગઈ છે અને સાખડી આવી છે પાખડને ભાઈ જો ભાઈ સુરેશભાઈ પકડી લીધી છે આપણા ભીમ ભાઈ હું વાત છે જો ભાઈ અરે વાહ ભાઈ છેલ્લે આવી બોલો ભાગવાની તૈયારી જો ભાઈ શાક તો થઈ ગયું છે ભાગવાની તૈયારી કરી રહ્યા છીએ ને હવે ભાગવાન છે તો ભાઈ બધું તોડી નાખ્યું છે ને બધું ખાકી દીધું હવે એને આપણે બધું હકેલ લીધું છે તો બધું આપણે છોડી નાખવાનું છે કમડળ ને એવું આવી રીતના એને ભાઈ તો આપણે જે બધું વસ્તુ બાંધેલું છે ને બધું એ તોડી નાખી રહ્યા જો ભાઈ સરો લાવેલા છે સાકો છે જો ભાઈ માથું છે કાટિયાનું હા જુઓ ભાઈ અને ના પાછો વાળો છે ભાઈ એ થોડો કપાય એને કાપીને કહો ભાઈ જો ભાઈ તો મિત્રો આપણે એમ કહેવાય કે આપણે છે ને અહીંયા કવડો કચલો આવ્યો ને કોંઠિયું આવ્યું હતું ને સાંકળી આવી હતી 3-4 વસ્તુ એવું બીજું કાંઈ નહીં એવું મિત્રો આપણે એને બપોર દિને આવ્યા હતા ને અત્યારે 100 વાગી ગયા છે કાંઈ વસ્તુ શાક ભાઈ પાક્યું નથી ને તમને આ વ્લોગ કેવો લાગ્યો છે જરૂરથી કમેન્ટ કરજો અને આપણે મળીશું નવા વ્લોગ સાથે નવની બધાને બાય બાય જય માતાજી